પાલનપુરમાં આશા વર્કરોનો વિરોધ માત્ર બાકી રહેલા ઇન્સેન્ટિવનો મુદ્દો નથી, પરંતુ રાજ્યની આરોગ્ય વ્યવસ્થાના એક મહત્વના સ્તંભની વ્યથા પણ છે। ગામડાથી લઈને શહેર સુધી માતા બાળ આરોગ્ય, રસીકરણ, પોલિયો અભિયાન અને વિવિધ આરોગ્ય યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આશા વર્કરો મહત્વની ભૂમિકા ભજવે છે। પરંતુ સવાલ એ છે કે જે કર્મચારીઓ સરકારની આરોગ્ય યોજનાઓને સફળ બનાવે છે, તેમને જ મહિનાઓ સુધી વેતન અને ઇન્સેન્ટિવ માટે રાહ કેમ જોવી પડે? આશા વર્કરોનું કહેવું છે કે 4 મહિનાથી ચૂકવણી ન થતા તેમના પરિવારો આર્થિક સંકટમાં ફસાયા છે। બાળકોના શિક્ષણથી લઈને રોજિંદા ખર્ચ સુધીની મુશ્કેલીઓ વધી ગઈ છે। બીજી તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓનો દાવા પણ કરે છે। હવે જોવાનું એ રહેશે કે સરકારના રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈને ઝડપથી ઉકેલ લાવે છે। વારંવાર આશા વર્કરો રાજ્યમાં વિરોધ કરતી જોવા મળતી હોય છે। ક્યારે પગારના મુદ્દે વિરોધ કરવામાં આવતો હોય છે, અમુક વાર ઇન્સેન્ટિવના મુદ્દે વિરોધ થઈ રહ્યો છે, અને આ વખતે ફરીથી વેતન બાકી છે તેવા પ્રકારની ગુહાર હવે લગાવવામાં આવી રહી છે। આશા વર્કરો બહેનોનું કહેવું છે કે તે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ચૂકવણી નથી થઈ, તેના જ કારણે તે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આશા વર્કર એસોસિએશનના પ્રમુખ પિંકી પરમાર જોડાઈ ગયા છે। પિંકીબેન, આશા વર્કર બહેનો વિરોધ કરી રહી છે, શું કહેશો? આશા વર્કર બહેનોને ઘણા સમયથી દર વખતે 4 મહિના 6 મહિના સુધી એમના ઇન્સેન્ટિવ ચૂકવાતા નથી। કેન્દ્ર સરકારના 2150 ક્યારેક મળે છે સમયસર, એમાં ગુજરાત સરકારના 2500 વધારો, આમ ટુકડે ટુકડે આશા વર્કર બહેનોને મળતા હોય છે, એમાં પણ ઘણો વિલંબ થતો હોય છે। આ વખતે 4 મહિનાથી આ બહેનોને એમના મોંઘવારી વધતી જાય અને હજુ ઇન્સેન્ટિવ ચૂકવાતા નથી। બીજું કે અત્યારે પોલિયો કામગીરી જે આવી રહી છે, આખા ભારતમાં આશા વર્કર બહેનો ખૂબ નિષ્ઠાથી કામ કર્યું, અને ગુજરાતની આશા વર્કર બહેનો 18 થી 20 વર્ષથી ફક્ત નજીવા ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી અને ગુજરાતને પોલિયો મુક્ત કરાવ્યું। પરંતુ સરકારે આશા વર્કર બહેનોને ઇન્સ્ટિટ્યૂટમાં વધારો નથી કર્યો। મોંઘવારીના સામે પિંકીબેન, હાલ કેટલું ઇન્સેન્ટિવ મળી રહ્યું છે? અત્યારે પોલિયો કામગીરીનું ફક્ત 100 રૂપિયા ઇન્સ્ટિટ્યૂટ મળી રહ્યું છે। સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કામ કરવાનું હોય છે। મળી રહ્યું છે। પગાર તમને કેટલો આપવામાં આવી રહ્યો છે? ફિક્સ પગાર નથી, એની જ અમે આંદોલન ચલાવી રહ્યા છીએ। ઇન્સેન્ટિવ પ્રથા છે કે એમાં આશા વર્કર બહેનોનું કોઈ નક્કી વેતન હોતું નથી। 100 રૂપિયા પોસાય એમ છે? સવારથી લઈને સાંજ સુધી કામ કરો, 100 રૂપિયા પોસાય? આટલી મોંઘવારીમાં 100 રૂપિયામાં શું આવે મેમ? દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય, રાંધણ ગેસના ભાવો વધી જાય, તેલના ભાવો વધી જાય, દાળ શાક દહીં છાશ બધું જ મોંઘું થાય, પરંતુ આશા વર્કર બહેનોને ફક્ત 100 રૂપિયા જેટલા મામૂલી ઇન્સેન્ટિવમાં આખો દિવસ કામ કરાવાય, આ વ્યાજબી નથી, અને એનો જ અમે વિરોધ કરી રહ્યા છીએ। તંત્રમાં કેટલી વખત રજૂઆત કરવામાં આવી? અમે વારંવાર આ મુદ્દે રજૂઆતો કરતા જ હોઈએ છીએ। સમયસર એમને ઇન્સેન્ટિવ ના મળે એના પણ રજૂઆતો હોય છે। 4 મહિના 6 મહિના સુધી ઇન્સેન્ટિવ એમના અટકાયેલા પડે એના માટે રજૂઆતો કરતા હોઈએ છીએ, અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને ફિક્સ વેતન લાગુ થાય એ માટે પણ અમે રજૂઆતો કરીએ છીએ। દરેક ઇન્સેન્ટિવ બહેનોને સમયસર દર મહિને ચૂકવાય એના અમે રજૂઆતો કરીએ છીએ। કારણ કે સરકાર પોતાના મેળાવડાઓ માટે કરોડો રૂપિયા એક જ દિવસમાં ખર્ચી નાખે છે, પરંતુ આશા વર્કર બહેનો, ગરીબ બહેનોના સામાન્ય ઇન્સેન્ટિવ 4 થી 5 હજારના મહિને ઇન્સેન્ટિવ, એમાં એમને તિજોરી પર ભાર પડતો હોય એ રીતને 4 મહિને ને 6 મહિના સુધી વિલંબ કરતા હોય છે। પિંકીબેન, સમયસર જે ઇન્સેન્ટિવ છે, પગાર છે, તે ન ચૂકવવાનું કારણ આપ શું માનો છો? સરકારની નિયત હોય તો મેમ સમયસર ઇન્સેન્ટિવ પણ ચૂકવાઈ જાય, પ્લસ એમને ફિક્સ વેતન પણ લાગુ થઈ જાય, પરંતુ મહિલા સશક્તિકરણના વાતો કરતા પોકળ દાવાઓ સરકારના છે। મહિલાઓને સશક્ત કરવાની વાત હોય તો આશા વર્કર બહેનોને આખો મહિનો કામ કરીને ફક્ત 4000 ને 5000ના ઇન્સેન્ટિવમાં મોંઘવારીમાં પોતાનું ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવે? તો સરકારની નિયત હોય તો આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાં નહીં પણ ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન લાગુ કરી અને આશા વર્કર બહેનોને સશક્ત બનાવી શકાય। પિંકીબેન, જો માંગણીઓ નહીં સંતોષાય તો આગળનું પગલું શું? આશા વર્કર બહેનોની વર્ષો જૂની માંગણી છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી અને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન લાગુ થઈ જાય, અને આ મુદ્દે અમે વર્ષોથી વારંવાર આંદોલનો કરતા રહીએ છીએ। આ મારી માંગણીઓ નહીં સંતોષાય, અત્યારે અમે પોલિયો કામગીરીનો વિરોધ કરી રહ્યા છીએ, અને આવનારા સમયમાં સદંતર કામગીરી બંધ કરીને હડતાલ પણ કરી શકીએ છીએ। બિલકુલ પિંકીબેન, જોડાવા બદલ આપનો આભાર।